આવી ગયા એ સાઈઝે આપણે બનાવીશું પેશન ફ્રૂટનો જ્યુસ. એને આપણે આ રીતે કટ કરી લઈશું. કટ કરી દઈશું અને ચમચીથી એમાંથી આપણે કાઢી લઈશું. આ રીતે રહેશે પેશન ફ્રૂટમાં. એનું આપણે જ્યુસ બનાવીશું. આ રીતે રહેશે. આ છે એમાં આપણે ઉમેરીશું થોડું મીઠું અને થોડી ખાંડ, ને આપણે એને થોડું જીરું નાખીશું સ્વાદ અનુસાર. એને આપણે વાટી લઈશું. આ રીતે વાટીને આમાં નાખી દઈશું આપણે. આ બે પેશન ફ્રૂટ છે એટલે આપણે એના અનુસાર 2 ગ્લાસ આપણે પાણી રેડીશું તો સ્વાદ એનો સારો આવશે. વધારે પાણી નાખીએ તો જે એનો સ્વાદ આવશે આવવાનો રહેશે એ સ્વાદ નહીં આવશે. એના માટે 2 ગ્લાસ જેટલું થાય એ રીતે આપણે જ્યુસ બનાવીશું. એને આપણે ચમચીથી આ રીતે હલાવી લઈશું એટલે એનો જે કલર છે યલો કલર તે પછી આવી જશે. ભીને આપણે સારી રીતે હલાવીએ, હલાવતા રહીશું એટલે જે રીતે જ્યુસ થશે એ બધું. આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આને આપણે ગાળી દઈશું. એનો જે યલો કલર આવવાનો છે કલર પણ આવી ગયો છે, એને આપણે ગાળી દઈશું. આ પેશન ફ્રૂટ અમે બહારથી નથી લાવ્યા. પેશન ફ્રૂટ અમારા ઘરે રોપ્યો છે તેના ફ્રૂટ છે. આ ગાળી દઈએ આ રીતે આપણે ગાળણીમાં. આ જોઈ રહ્યા છે ગાળી દઈએ પછી આ રીતે બી નીકળી આવશે. આ એનો કલર પણ તમે યલો જોઈ લો. ખૂબ જ સરસ પીણું છે આપણા સ્વાસ્થ્ય માટે.